હીરા બજારમાં માર્કેટ ભાવ કરતાં 50% સસ્તા ભાવે કરોડોથી હીરાનો માલ ખરીદ કરનાર ઠગ વેપારીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો। સુરત શહેરનો ઝડપથી મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ટેક્સટાઇલ અને ડાયમંડ વેપાર સુરતની ઓળખ બની ગઈ છે। ત્યારે હીરા અને કાપડ વેપારમાં ઠગાઈના બનાવો વારંવાર સામે આવે છે, જેમાં આવી જ એક ઠગાઈની ઘટના બની। સુરતના હીરા બજાર તથા ભાવનગરના હીરા બજારના 19 જેટલા વેપારીઓ પાસેથી 6,70,61,000થી વધુની મત્તાનો રિયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશ વઘાસિયાએ પોતાના દિલ્હી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડી સોદા કરવા લઈ જઈ બાદમાં હીરાનો માલ સગેવગે કરી પોતાનો મોબાઈલ નંબર બંધ કરી નાસી ગયો હતો, જેના વિરુદ્ધ વેપારીએ પોલીસને રજૂઆત કરતા સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ તાત્કાલિક આકાશ અશોક સંઘવીની ફરિયાદ લઈ આરોપીઓ દલાલ રવિ ગણેશ વઘાસિયા તથા સાંઈ ડાયમંડના વેપારી જોનીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી। ફરિયાદમાં રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશ વઘાસિયાએ વેપારીઓ પાસેથી છળ કપટથી મેળવેલા હીરાનો માલમાંથી 2.5 કરોડનો હીરાનો માલ દિલ્હી કારોલબાગ ખાતે હીરા લેવેચનો ધંધો કરતા વેપારી ધનરાજસિંહ ચતરાજી રાઠોડને માર્કેટ ભાવ કરતાં 50% સસ્તા ભાવે વગર બિલે રોકડેથી વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। કબૂલાતના આધારે સાયબર ક્રાઇમની ટીમે દિલ્હી જઈ ત્યાંથી બિલ વગરના માર્કેટ ભાવથી અડધા ભાવે હીરાનો માલ ખરીદનાર મૂળ બનાસકાંઠાનો અને હાલ નવી દિલ્હીમાં રહેતા ધનરાજસિંહ ચરાજી રાઠોડને ઝડપી પાડ્યો। તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એ ગુજરાત કે ભારત કક્ષાએ જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ હીરા ઉદ્યોગના વ્યાપાર માટે જાણીતું છે અને સુરત શહેરમાં ભારત દેશમાંથી તેમજ વિશ્વ કક્ષાએથી વેપારીઓ હીરાની ખરીદી માટે આવતા હોય છે અને એ જ અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હીરાના વ્યાપાર સાથે જોડાયેલા છે અને આ વ્યાપાર દરમિયાન ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક લેભાગુ તત્વો જે પોતે ગુનાહિત ઈરાદાથી આ વ્યાપારમાં વ્યાપારી તરીકે જોડાય છે અને ખરેખર સાચા અર્થમાં જે જેન્યુઅન વ્યાપારીઓ છે તેમની સાથે આ લોકો છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હોય છે। આ જ પ્રકારનો બનાવ સુરત શહેરમાં બનવા પામેલ છે, જે બનાવમાં 2 અલગ અલગ ફરિયાદીઓ શ્રી અરવિંદભાઈ તથા શ્રી આકાશભાઈએ હીરાની છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતની ફરિયાદ આપેલ છે। આકાશભાઈ દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં આકાશભાઈ તથા અન્ય સાહેદો સાથે કુલ 6,70,00,000 રૂપિયાની હીરાનું વિશ્વાસઘાત અને ચીટિંગ કરી અને માલ લઈ જઈ અને પૈસા ચૂકવ્યા નહીં હોવા અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે। અન્ય ફરિયાદ જે છે અરવિંદભાઈ હીરપરાવાળી, એ ફરિયાદમાં કુલ 8,20,00,000 રૂપિયાના હીરા લઈ જઈ અને પૈસા નહીં ચૂકવી છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલ છે। આ ફરિયાદમાં આકાશભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે એ ગુનામાં મુખ્ય આરોપી રવિ દલાલ, એના સહ આરોપી અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અલગ અલગ તેઓ રિમાન્ડ ઉપર છે અને તેઓની પૂછતાછ કરી આ હીરા બાબતે તેઓએ જે પૈસા મેળવેલા છે એ બાબતે તે લોકોએ પૈસાનું શું કર્યું છે એ બાબતેની પૂછપરછ હાલ ચાલુ છે। અને અન્ય ગુનામાં જીતેન્દ્ર કરીને જે આરોપી હતો એની ધરપકડ થઈ ચૂકી છે, જે અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ફરી વખત રવિની પણ આ જ ગુનામાં ધરપકડ કરી અને એ લોકોએ જે વેપારીઓ પાસેથી હીરા મેળવી અને પૈસા કઈ જગ્યાએ તે લોકોએ એનો શું દુરુપયોગ કર્યો છે એ બાબતેની પૂછપરછ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।